નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં પ્રકરણ નંબર 13 ઠંડીની મજા એનો અભ્યાસ કરીશું। આ પ્રકરણમાં આપણને સૌપ્રથમ એક કવિતા આપેલી છે। એ નાની કવિતા આપણે સૌપ્રથમ કેવી રીતે ગાઈ શકાય એ સાંભળીશું। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આ કવિતા કેવી રીતે ગાઈ શકાય છે। હવે આ કવિતાની નીચે આપણને કેટલાક પ્રશ્ન આપેલા છે, તો આપણે એ પ્રશ્નો જોઈશું। પ્રશ્ન નંબર 2, કવિતાના આધારે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો। 1. કોણ વહેલું ભાગે છે? જવાબ આવશે સૂરજ દાદા। ઠંડી ક્યારે લાગે છે? જવાબ આવશે સાંજ પડતા। આકાશ શાનાથી ભરાય છે? જવાબ આવશે તારાથી। કેવી હવા ફૂંકાય છે? ઠંડી ઠંડી। દાંતનો અવાજ કેવો થાય છે? જવાબ આવશે કડકડ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં અહીં સુધી અભ્યાસ કરીશું।